આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1.25 લાખથી 1.5 લાખ કટ્ટે ડુંગળીની આવક થઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવાનું પસંદ કરતા હોય છે. આજે ડુંગળીની ભાવ 100 રૂપિયાથી 300 રૂપિયા સુધીના ભાવ મળ્યા છે. અને હમણાં જ તમે જે રીતે વાત કરી એ રીતે એનો પ્રશ્ન એ છે કે બાંગ્લાદેશમાં જો આપણી અને નેપાળમાં જો આપણી ડુંગળીની નિકાસની છૂટી મળે અને એ અત્યારે જે બંધ છે એને હિસાબે ભાવ જે 500-700 રૂપિયા જતો એને હિસાબે 100થી 300 રૂપિયા અત્યારે થઈ ગયો છે. શું નામ આપનું? વિઠ્ઠલભાઈ, હું બાંદ્રાથી આવું છું. ડુંગળી લઈ આવ્યો છું. 70 રૂપિયા ભાવ આવ્યો. 80 રૂપિયા એક કટાનું રળામણ છે. અને આ સરકારે આ બધું બંધ કર્યું અને મોદી સાહેબે 2022માં ડબલ ભાવ ખેડૂતને કરવાનું કીધું હતું, પણ ડબલ હતા એના અડધા કર્યા છે. તો મોદી સાહેબને એમ કે હું આ ડુંગળીના ભાવ ગરીબ પ્રજા માટે નીચા કરું તો પ્રજા મને મત દે. પણ હવે પ્રજા તો મત દેતી દે, પણ ખેડૂત દવા પીએ ને તો ખેડૂતની આઈ લાગી તો તમે ક્યાં જાઓ ને એ ખબર નહીં પડે. અને નિકાલ ચાલુ કરો અને કંઈક છૂટછાટ કરો. તુલસી બજાર ગોંડલ હંસરાજભાઈ. એક જ આનો ડુંગળીનો વિકલ્પ છે એક્સપોર્ટ. એ આવીને ખેડૂતનો ઉદ્ધાર નથી, કારણ કે માલ મીડિયમ આવે છે. ખેડૂતના મત જોતા હોય તો આ રીતે જ કરવું પડે. એક્સપોર્ટ સિવાય કોઈ વિકલ્પ નથી. શું આપની માંગ શું છે? એક્સપોર્ટ ખુલે એટલે ખેડૂત રાજી, વેપારી રાજી અને બધા રાજી. શું આજે ભાવ શું મળી રહ્યા છે? આજે ભાવ મળી જાય નીચેમાં 150 રૂપિયા, ઉપરમાં 300 રૂપિયા.